હવે વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં નેતાજીની કથિત ધમકી પર રાજકારણ ગરમાયું। ધાનેરામાં ભાજપ નેતા ભગવાન પટેલે આપેલા નિવેદનથી વિવાદ થયો। વોટ નહીં આપો તો પાઇપલાઇનમાં પાણી નહીં આવે, ભગવાન પટેલે નિવેદન આપ્યું હતું। 150 કરોડની પાઇપલાઇન નાખી છે, પાણી આવવાનું બાકી, મત નહીં આપો તો કામ માટે ગાંધીનગર પગ નહીં ઉપડે તેવું કહ્યું। ધમકી મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડામરાજી રાજગોરે પલટવાર કર્યો। કહ્યું કે ઘરના નહીં પ્રજાના ટેક્સના પૈસે સુવિધા આપવાની છે। આવી ધમકી આપનાર નેતાને શરમ આવવી જોઈએ। કોમ લઈને જશો તો કેસે સરકાર મારી જતી તો મત મહેરબાની કરીને ન બગાડતા, કોઈની વાતોમાં ના આવતા અને ભરમાવશે, આપણને ભમાવશે, જો સમગ્ર જાતિને ભરમાવશે। કોઈ પણ વાતમાં આવ્યા વગર મિત્રો પછતાવાનો વારો ન આવે અને વારે ઘડી ભૂલ કરીને તો તમારા કામ કરવા અમારા પગ ગાંધીનગર નહીં ઉપડે। આ તમને સ્પષ્ટ કહું, હજી ભૂગળો પડ્યા પોણી માંથી નોખ્યા। વિચાર કરજો, જો તમારું ભવિષ્ય, તમારી આવનારી પેઢીનું ભવિષ્ય જોતા હો, સુખાકારી તાલુકામાં જોતા હો તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈનો વિચાર નહીં કરવાનો। આવી ગર્ભિત ધમકી આપનારા લોકોને હવે ઓળખવાની જરૂર છે। આ કોઈ તમારી ભારતીય જનતા પાર્ટીના કમળની પાર્ટીના પૈસા નથી, આ તો પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા અને પ્રજાની મુશ્કેલીઓની માગણીઓનું જે રીતે પ્રજાએ માગણી કરી છે, અમારા જેવા વિરોધ પક્ષના લોકોએ તળાવો ભરવા માટેની ધાનેરા તાલુકામાં માગણી કરી છે અને સતત લડત કરતા રહ્યા છીએ। એટલે પ્રજાએ અમારી વિરોધ પક્ષની માગણીની વાતને સ્વીકારી છે અને હવે તમે મત લેવા માટે પ્રજાને ગર્ભિત ધમકી આપો છો। શરમ આવવી જોઈએ તમને।